હા હવે થાય. હા હવે થાય. આપણે જ્યારે ટ્રીટમેન્ટ કર્યા પહેલા તમને કેવી સિચ્યુએશન હતી ને તમને કેવી તકલીફ થતી હતી તમે જે વર્ણવી અને આપણે અત્યારે ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેમ લાગે છે? ટ્રીટમેન્ટ કર્યા પછી બહુ જ ફાયદો લાગે છે, સારું લાગે છે મને ઘણું. ચાલવામાં બેસવામાં ઓછી તકલીફ પડે છે, ઘણું સારું લાગે છે. અને મિત્રો આપણી સાથે અત્યારે અસ્મિતાબેન છે, જેઓને ખૂબ તકલીફ છે, તો આપણે તેને પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થાય છે? હું અંકલેશ્વરથી આવું છું અને મને કમર અને ઘૂંટણમાં બહુ વધારે દુખાવો છે અને સપોર્ટ વગર બેસાતું નથી, હાથમાં વજન ઉચકાતું નથી, સવારે ઉઠું તો પગ પણ મુકાય નહીં અને બધા આખા બોડીમાં તાવ આવ્યો હોય ને કેવું દુખાવો થાય એવી કળતર થયા જ કરે. એ લગભગ હમણાં આ બધા પ્રોબ્લેમ છે તે 2 વર્ષથી છે, પણ કમરમાં દુખાવો તો 30 વર્ષથી છે મને. 30 વર્ષથી. અને બેસવામાં ઊભા થવામાં બહુ જ તકલીફ છે. ગાડીમાંથી પણ 2 વ્હીલર પર તો બેસાતું જ નથી અને ગાડીમાંથી પણ ઉતરું તો મારે થોડીક વાર પકડીને ઉભા રહેવું પડે, પછી મારાથી ધીરે રહીને ચલાય. મિત્રો આ માતાજીને ફરી L4 L5 S1 માં હા હવે થાય. હા હવે થાય. તમને નંબરમાં L3 L4 ને L5 માં આજો ગાદી દબાઈ છે એની હિસાબે તમને તકલીફ થાય છે. અને આ અહીંયા છે, આ બધો ભાગ બેરો થઈ ગયો છે. પહેલા ઝંઝનાટી થતી હતી, હવે આ બધું બેરું થઈ ગયું છે. આમ ટચ કરીએ તો ખબર ના પડે બિલકુલ. તમારે એમાં કેવું તો આજે છે ને તમને આ L3 L4 ને L5 અહીંથી ગાદી દબાઈ ને અહીંથી ગાદી દબાઈ, થોડું થોડું તો બધે ડિસબલ છે જ તે, પણ આ બંનેમાં વધારે તકલીફ છે. એની હિસાબે તમે કેમ કે મને જૂઠો પડી ગયો એવું લાગે, બરોબર, એની હિસાબે લાગે, પણ આપણે ટ્રીટમેન્ટ કરશું એટલે તમને સારું થઈ જશે. આ છે ને એકચ્યુઅલી L4 L5 છે ને, તમને જે મણકાની વચ્ચે જે ગાદી દબાયેલી હોય એ બંને બાજુથી સાયટિક નો કોમ્પ્રેસ કરે, બરોબર, એટલે પગમાં તમને આખા પગમાં ઝંઝાટી આવે, ખાડી ચડે, તમને બેસવામાં તકલીફ પડે, બેસી ન શકો, ઊભા ન રહી શકો, બરોબર, અને કઈ ઝૂકવામાં પણ તકલીફ થાય તમને. એકચ્યુઅલી આ L4 L5 માં તમને ગાદી દબાઈ છે અહીંથી, આ જે ગાદી દબાઈ છે ને એ બંને બાજુ છે ડિસબલ્સ થયેલું છે, એની હિસાબે જે અહીંથી સાયટિક નોક જાતી હોય એ કમ્પ્રેસ થાય છે, એની હિસાબે તમને આ બધી તકલીફો થાય. પણ આપણે શું કરશું કે આ ગાદીની અંદર બેસાડવાનો પ્રયત્ન કરશું એટલે તમને ઓકે થઈ જશે. ગાદી સ્ત્રીલું જ નાખજો. ઓકે, શ્વાસનો છોડો. ઓકે, ઠંડો શ્વાસ લો, છોડો. ઓકે ઓકે, શરીર લૂઝ રાખજે હો માનો. ઓકે, લૂઝ, શરીર લૂઝ રાખજો માં, હાથ ન છોડતા, લૂઝ. ઓકે, થોડા હજી જતા રહ્યો. ઓકે, ઊંડો શ્વાસ લેવામાં, છોડો. મસ્ત મજા આવી. મજા આવી ગઈ? માતાજી જો તમારી પેચોટી છે ને અહીંયા છે અત્યારે. એકચ્યુઅલી તમને ચડી ગયેલી છે.
અહીંયા પેઇન તમને બહુ થતું છે માં. હવે લૂઝ રાખજો માં. ઓકે જો દબાવો તો રેડી. ઓકે ને, તમારી નાભી ચક્રનું સેટિંગ થઈ ગયું. હવે તમને ગેસ નહીં થાય અને પેટમાં દુખાવો નહીં થાય. થેન્ક યુ વેરી મચ. આ તો મને બહુ મોટો પ્રોબ્લેમ હતો. ઓકે ઓકે જો લૂઝ રાખો. ઓકે સર્વિસ થઈ ગયું એવું લાગે છે. માતાજી ઊભા થઈને હાલો જોવો એકવાર. હવે રેડી ને? હવે બરાબર. પરફેક્ટ. આપણે જ્યારે ટ્રીટમેન્ટ કર્યા પહેલા તમને કેવી સિચ્યુએશન હતી ને તમને કેવી તકલીફ થતી હતી તમે જે વર્ણવી, અને આપણે અત્યારે ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેમ લાગે છે? ટ્રીટમેન્ટ કર્યા પછી બહુ જ ફાયદો લાગે છે, સારું લાગે છે મને ઘણું. ચાલવામાં બેસવામાં ઓછી તકલીફ પડે છે. ઘણું સારું લાગે છે. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર? હા. દવા કેવું કઈ આપેલું? ના, દવા કઈ આપ્યું નથી તમે લોકોએ. તમને જે ગેસની તકલીફ હતી એમાં કેમ લાગ્યું પેટમાં? એ સરસ. એમ? હા, જે તમે અહીંયા દબાવીને દુખતું હતું તે બિલકુલ બંધ થઈ ગયું. સરસ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? 100%. તમે શું કહેવા માંગશો? હું એવું કહેવા માંગીશ કે અહીંયા આ શાહ સાહેબનો બધા જ લાભ લો. મને એટલું બધું સારું લાગે છે. એક જ વારની ટ્રીટમેન્ટમાં ઘણું સારું લાગે છે ને હું પણ બીજા બધાની જેમ જ વિડીયો જોઈને આવેલી છું અને મારો વિડીયો જોઈને બીજા બધા પણ એનો લાભ લે. થેન્ક યુ માતાજી. થેન્ક યુ.